બાદ પણ આ હડતાલ હજુએ યથાવત છે। સરકારના કડક વલણ છતાં કર્મચારીઓ પોતાની માંગ પર અડગ છે। કર્મચારીઓને છૂટા કરાતા તેઓ વધુ આક્રમક બન્યા છે। જલદ કાર્યક્રમ આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે। રાજ્યમાં પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારી હડતાલને મામલે વધુ ઉગ્ર બની રહ્યા છે। ન સરકાર ઝૂકવા તૈયાર છે કે સરકારના કડક વલણ છતાં કર્મચારીઓ પણ ટસના મસ્ત નથી થઈ રહ્યા। એવામાં હવે આરોગ્ય કર્મચારીઓ અને સરકાર આમને સામને છે। ગત મોડી રાત્રે મહીસાગર જિલ્લાના 292 આરોગ્ય કર્મચારીઓને પણ ટર્મિનેટ કરી દેવાયા, જેમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીના મહાસંઘના ખજાનચીનો પણ સમાવેશ થાય છે। અત્યાર સુધી 1300થી વધુ આરોગ્ય કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે, ત્યારે રોષ વધારે વકરી રહ્યો છે। કર્મચારીઓને સાંભળ્યા વિના જ છૂટી આપી દીધી હોવાનો આરોપ લગાવાયો। આ કર્મચારીઓનું કહેવું છે કે સરકાર તેમને ડરાવવાનો પ્રયત્ન કરી રહી છે। હવે જો સરકાર ઝડપથી આ મામલે નિરાકરણ નહીં લાવે તો આવનારા સમયમાં જલદ કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી છે। કર્મચારીને સાંભળ્યા વગર નોટિસો આપવાની, એની સામે એક્શન લેવાની, આ એક્શનના ભાગરૂપે અમારા મહીસાગર જિલ્લામાં 292 કર્મચારીઓને કંઈ પણ સાંભળ્યા વગર છૂટા કરી દેવામાં આવ્યા છે। આમ ગુજરાત રાજ્યના 1300થી વધુ કર્મચારીઓને આ રીતે ખોટી રીતે છૂટા કરી દેવામાં આવેલ છે। જો આ સરકારને વિનંતી છે કે આ કર્મચારીઓની માગણી સાંભળે, યોગ્ય છે એનો નિકાલ લાવે, અને એમ કરવામાં ના આવે તો આગળ જલદ કાર્યક્રમ પણ આપવાની ફરજ પડશે।